મહિના દરમિયાન વિવિધ ધાર્મિક સ્થળો અને પ્રવાસન કેન્દ્રો પરથી ભારે ભીડના દ્રશ્યો સામે આવ્યા હતા। ત્યારે એવું કહેવાઈ રહ્યું હતું કે વેકેશનને લીધે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓનો આટલો ધસારો છે, પરંતુ હવે તો શાળાઓમાં વેકેશન પણ પૂર્ણ થઈ ગયું છે। તેમ છતાં વિવિધ સ્થળો પરથી ખૂબ જ ચિંતાજનક ભીડના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સૌથી પહેલા ચોંકાવનારા દ્રશ્યો તો આપણા બેટ દ્વારકામાંથી જ સામે આવ્યા છે, જ્યાં શ્રદ્ધાળુઓના ધસારાને પગલે અવ્યવસ્થાની સ્થિતિ સર્જાઈ હતી। ઉપરથી કેટલાક દર્શનાર્થીઓ વચ્ચેથી ઘૂસતા અન્ય ભાવિકો સાથે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી। આ તરફ રવિવારના રોજ ગંગા દશેરાના અવસરે હરિદ્વાર પહોંચતા રસ્તાઓ પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ, તો બીજી તરફ હરિદ્વારની અંદરના દ્રશ્યો એવા હતા કે પગ મૂકવાની જગ્યા પણ ન મળે। તો ચિંતાજનક દ્રશ્યો તો મહારાષ્ટ્રના કળસુબાઈ શિખર પરથી પણ સામે આવ્યા છે કે જેણે તંત્રની વ્યવસ્થાના તમામ દાવાઓના ધજાગરા ઉડાવી દીધા છે। વાત કરીએ દ્વારકાની, તો અહીં જેટલો મહિમા દ્વારકાધીશના દર્શનનો છે, કંઈક તેટલી જ આસ્થા શ્રદ્ધાળુઓને બેટ દ્વારકા ઉપર પણ છે। ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થીઓ બચ્યા હતા, પરંતુ તંત્રની ઘોર બેદરકારીને પગલે શ્રદ્ધાળુઓને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। એટલું જ નહીં, મંદિર પરિસરમાં જ રખડતા ઢોર પણ જોવા મળ્યા હતા। વ્યવસ્થા બહુ નબળી છે। કેવો તમને તકલીફ કોઈ ધ્યાન આપતું જ નથી। જેન્ટ્સની લેડીઝની લાઈનમાં જેન્ટ્સ ધોકા મારે છે, લેડીઝ અને એટલી ધક્કામુક્કી થાય છે કે આમાં નાના છોકરા તો બિચારા દબાઈ જ ગયા છે, 2-3 જણા તો। જો કે TV9ના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને જિલ્લા પોલીસ વડાએ સ્થાનિક પોલીસને યોગ્ય વ્યવસ્થા કરવાના આદેશ પણ આપી દીધા છે। સૌથી ચોંકાવનારા દ્રશ્યો હરિદ્વારમાં પણ જોવા મળ્યા। ગંગા દશેરાનો અવસર એ ગંગા અવતરણનો દિવસ મનાય છે અને હરિદ્વારમાં વહેતી ગંગા એ સંપૂર્ણ ગંગા મનાય છે, એટલે જ આ દિવસે હરિદ્વારના ગંગા સ્નાનનો સવિશેષ મહિમા હોય। દર વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો હરિદ્વાર ઉમટતા હોય છે, પરંતુ આ વખતે શ્રદ્ધાળુઓનો કંઈક એવો ધસારો જામ્યો કે રસ્તાઓ પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ ગઈ છે। મુદ્દો એ હતો કે દર વર્ષે ગંગા દશેરાએ મોટી સંખ્યામાં ભાવિકો હરિદ્વારમાં આવતા જ હોય છે, ત્યારે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા શા માટે ન કરવામાં આવી? જો ભારે ભીડને પગલે કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? તો તંત્રની તમામ વ્યવસ્થાને પોકળ સાબિત કરતા દ્રશ્યો તો મહારાષ્ટ્રના કળસુબાઈ શિખર પરથી પણ સામે આવ્યા। કળસુબાઈ શિખર એ મહારાષ્ટ્રનું સૌથી ઊંચું શિખર મનાય છે। તેને એવરેસ્ટ ઓફ મહારાષ્ટ્ર કહે છે। તે સૌથી મોટા પ્રવાસન કેન્દ્રમાંથી પણ એક છે અને સાથે જ અહીં કળસુબાઈ માતાનું મંદિર આવેલું છે। ત્યારે રવિવારના રોજ ભક્તોની ભારે ભીડના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। સવાલ એ હતો કે આટલી ભીડ ન થાય તે માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં શા માટે ન આવી, કે પછી કોઈ દુર્ઘટના ઘટે પછી જ જાગવાની તંત્રને આદત પડી ગઈ છે? આપ દ્રશ્યો પણ TV9ની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે કેટલી સંખ્યામાં ત્યાં ભાવિક ભક્તો છે ઉમટી પડ્યા છે। અહીંયા કોઈ વ્યવસ્થિત ચાલી શકે તેમ પણ નથી અને આ ડુંગરાઓ પરથી તમે જોઈ શકો છો કે માત્ર ત્યાં માણસો દેખાઈ રહ્યા છે, જાણે કીડીઓ ઉભરાઈ હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા।